નમસ્કાર મિત્રો, હું છું વિશાલ પાનસરિયા. મિત્રો, આજે આપણે 2025ના ચોમાસાની જોરદાર અપડેટ લઈને આવી ગયા છીએ અને આ અપડેટમાં સંપૂર્ણપણે ભૂતકાળના વર્ષોની 100% સાબિતીના આધારે છે. એટલે કે આ વર્ષે જે પરિબળો રચાવાના છે તેવા પરિબળો જ્યારે ભૂતકાળમાં રચાયા હતા ત્યારે આપણા ગુજરાતમાં ચોમાસું કેવું રહ્યું હતું તે બાબતે આજે આપણે ચર્ચા કરવાની છે. અને તેના આધારે આ અપડેટમાં આપણે બે ટોપિક ઉપર ચર્ચા કરવાની છે. એક તો 2025નું ચોમાસું કેવું રહેશે તે, અને 2025માં મહિના પ્રમાણે ચોમાસું કેવું રહી શકે તે, આ બંને પોઈન્ટ ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે. અને હું જે તમને બોલીશ તે તમને પાછળ ફોટામાં પણ દેખાડતો જઈશ, એટલે અપડેટ તમને સમજવાની પણ મજા આવશે અને જોવાની પણ મજા આવશે. અને આ અપડેટ જોયા બાદ 2025ના ચોમાસા બાબતે તમારી જે કંઈ પણ ચિંતા હશે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે. પરંતુ તેના માટે આ આખો વિડીયો સ્કીપ કર્યા વગર જોવો જરૂરી છે. મિત્રો, આપ તમામને ખ્યાલ છે ભારતીય ચોમાસા પર મુખ્ય 3 પરિબળો અસર કરે છે. એક તો અલ નીનો લા નીના, બીજું આયોડી અને ત્રીજું એમજેઓ. જેમાંથી એમજેઓ ટૂંકા ગાળાનું પરિબળ છે, એટલે તેના વિશે હાલ આપણે કંઈ પણ ચર્ચા નહીં કરીએ. બાકીના 2 લાંબા ગાળાના પરિબળો છે. તેના આધારે 2025નું ચોમાસું કેવું રહેશે તે આપણે હાલ જોવાનું છે. મિત્રો, 2025ના ચોમાસા દરમિયાન અલ નીનો કે લા નીના કોઈ પણ પરિસ્થિતિ રહેશે નહીં અને ન્યુટ્રલ પરિસ્થિતિ રહેશે. જ્યારે આયોડીમાં પણ નેગેટિવ કે પોઝિટિવ કોઈ પણ પરિસ્થિતિ રહેશે નહીં અને ન્યુટ્રલ આયોડી રહેશે. એટલે કે બંને લાંબા ગાળાના પરિબળો આ વર્ષે ન્યુટ્રલ જોવા મળશે. હવે આપણે 1999 થી 2024 સુધીના એવા વર્ષોની વાત કરવાની છે જે વર્ષોના ચોમાસા દરમિયાન આ બંને પરિબળો ન્યુટ્રલ રહ્યા હોય. એટલે આપણને એક સચોટ અંદાજ આવી શકે કે આ બંને પરિબળો જ્યારે ન્યુટ્રલ રહ્યા હતા ત્યારે ગુજરાતમાં ચોમાસું કેવું રહ્યું હતું. જેના પરથી આપણે તારણ કાઢી શકીએ કે આ વર્ષે આ બંને પરિબળો ન્યુટ્રલ છે, તો આ વર્ષે ગુજરાતમાં ચોમાસું કેવું રહી શકે. 1999 થી 2024ના વર્ષોની વાત કરવામાં આવે તો આ 25 વર્ષના સમયગાળા દરમિયાન ટોટલ 5 વર્ષ એવા રહ્યા હતા જ્યારે ચોમાસા દરમિયાન આ બંને પરિબળો ન્યુટ્રલ રહ્યા હોય. આ 5 વર્ષમાં વર્ષ 2001, વર્ષ 2003, વર્ષ 2013, વર્ષ 2008 અને 2024, આ 5 વર્ષો એવા રહ્યા હતા જ્યારે આ બંને પરિબળો સાથે ન્યુટ્રલ હતા. તો ચાલો આ 5 વર્ષમાં ગુજરાતનું ચોમાસું કેવું રહ્યું હતું તે હવે જોઈએ. સૌ પ્રથમ 2021ના વર્ષની વાત કરવામાં આવે તો 2001ના વર્ષમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સરેરાશ વરસાદ 544 મિલીમીટર ગણવામાં આવે છે, પરંતુ તેની સામે 2001ના વર્ષમાં 501 મિલીમીટર વરસાદ થયો હતો. એટલે કે સૌરાષ્ટ્ર કચ્છમાં 2001ના વર્ષ દરમિયાન સામાન્યથી 8% ઓછો વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે ગુજરાત રિજનની વાત કરવામાં આવે મિત્રો, ગુજરાત રિજન એટલે ઉત્તર, મધ્ય અને દક્ષિણ આ ત્રણેય વિસ્તારનો સમાવેશ ગણવો. તો ગુજરાત રિજિયનમાં 2001ના વર્ષ દરમિયાન સરેરાશ વરસાદ 1060 મિલીમીટર ગણવામાં આવે છે. તેની સામે 2001ના વર્ષમાં 962 મિલીમીટર વરસાદ થયો હતો. એટલે કે ગુજરાત રિજિયનમાં 2001ના વર્ષ દરમિયાન સામાન્યથી 9% ઓછો વરસાદ જોવા મળ્યો હતો. હવે 2003ના વર્ષની વાત કરવામાં આવે તો 2003ના વર્ષમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સરેરાશ 554 મિલીમીટર વરસાદ ગણવામાં આવે છે, પરંતુ તેની સામે 2003ના વર્ષમાં 710 મિલીમીટર વરસાદ થયો હતો. એટલે કે સૌરાષ્ટ્ર કચ્છમાં 2003ના વર્ષ દરમિયાન સામાન્યથી 29% વધુ વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે ગુજરાત રિજિયનની વાત કરવામાં આવે તો ગુજરાત રિજિયનમાં 2003ના વર્ષ દરમિયાન સરેરાશ વરસાદ 1037 મિલીમીટર ગણવામાં આવે છે. તેની સામે 2003ના વર્ષમાં 1245 મિલીમીટર વરસાદ થયો હતો. એટલે કે ગુજરાત રિજિયનમાં 2003ના વર્ષ દરમિયાન સામાન્યથી 20% વધુ વરસાદ જોવા મળ્યો હતો. હવે 2008ના વર્ષની વાત કરવામાં આવે તો 2008ના વર્ષમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ વરસાદ 486 મિલીમીટર ગણવામાં આવે છે, પરંતુ તેની સામે 2008ના વર્ષમાં 559 મિલીમીટર વરસાદ થયો હતો. એટલે કે સૌરાષ્ટ્ર કચ્છમાં 2008ના વર્ષ દરમિયાન સામાન્યથી 15% વધુ વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે ગુજરાત રિજિયનની વાત કરવામાં આવે તો ગુજરાત રિજિયનમાં 2008ના વર્ષ દરમિયાન
સરેરાશ વરસાદ 934 મિલીમીટર ગણવામાં આવે છે. તેની સામે 2008ના વર્ષમાં 918 મિલીમીટર વરસાદ થયો હતો. એટલે કે ગુજરાત રિજિયનમાં 2008ના વર્ષ દરમિયાન સામાન્યથી 2% ઓછો વરસાદ થયો હતો. હવે 2013ના વર્ષની વાત કરવામાં આવે તો 2013ના વર્ષમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સરેરાશ વરસાદ 437 મિલીમીટર ગણવામાં આવે છે, પરંતુ તેની સામે 2013ના વર્ષમાં 777 મિલીમીટર વરસાદ થયો હતો. એટલે કે સૌરાષ્ટ્ર કચ્છમાં 2013ના વર્ષ દરમિયાન સામાન્યથી 64% વધુ વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે ગુજરાત રિજિયનની વાત કરવામાં આવે તો ગુજરાત રિજિયનમાં 2013ના વર્ષ દરમિયાન સરેરાશ વરસાદ 901 મિલીમીટર ગણવામાં આવે છે. તેની સામે 2013ના વર્ષમાં 1183 મિલીમીટર વરસાદ થયો હતો. એટલે કે ગુજરાત રિજિયનમાં 2013ના વર્ષ દરમિયાન સામાન્યથી 31% વધુ વરસાદ થયો હતો. હવે 2024ના વર્ષની વાત કરવામાં આવે તો ગયા વર્ષે એટલે કે 2024ના વર્ષમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સરેરાશ વરસાદ 540 મિલીમીટર ગણવામાં આવે છે, પરંતુ તેની સામે 2024ના વર્ષમાં 943 મિલીમીટર વરસાદ થયો હતો. એટલે કે સૌરાષ્ટ્ર કચ્છમાં ગયા વર્ષની દરમિયાન સામાન્યથી 75% વધુ વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે ગુજરાત રિજિયનની વાત કરવામાં આવે તો ગુજરાત રિજિયનમાં 2024ના વર્ષ દરમિયાન સરેરાશ વરસાદ 928 મિલીમીટર ગણવામાં આવે છે. તેની સામે 2024ના વર્ષમાં 1203 મિલીમીટર વરસાદ જોવા મળ્યો હતો. એટલે કે ગુજરાત રિજિયનમાં 2024ના વર્ષ દરમિયાન સામાન્યથી 30% વધુ વરસાદ થયો હતો. તો મિત્રો, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ પાંચમાંથી માત્ર 2001ના વર્ષમાં સામાન્યથી 8% ઓછો વરસાદ જોવા મળ્યો હતો, જે સામાન્ય વરસાદ જ ગણાય. બાકીના 4 વર્ષમાં 2003માં 29% વધુ વરસાદ, 2008માં 15% વધુ વરસાદ, 2013માં 64% વધુ વરસાદ અને 2024માં 75% વધુ વરસાદ જોવા મળ્યો હતો. તેવી જ રીતે ગુજરાત રિજિયનમાં 2001માં 9% ઓછો વરસાદ, 2003માં 20% વધુ વરસાદ, 2008માં 2% ઓછો વરસાદ, 2013માં 31% વધુ વરસાદ, 2024માં 30% વધુ વરસાદ. એટલે કે 2001 અને 2008માં સામાન્ય, જ્યારે બાકી વર્ષમાં સામાન્યથી વધુ વરસાદ જોવા મળ્યો હતો. હવે મહિના પ્રમાણે વરસાદની વાત કરીએ તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી બેલ આઇકોન ક્લિક કરી દેજો, તથા ફેસબુકમાં જે લોકો વિડીયો જોતા હોય તે ઉપર ફોલોના બટન પર ક્લિક કરી દેજો, જેથી આવા અગત્યના વિડીયો તમને મળતા રહે. તો મિત્રો, હવે સૌપ્રથમ આપણે ગુજરાત રિજિયનમાં એ 5 વર્ષના વરસાદના આંકડા જોઈએ. તો 2001ના વર્ષમાં જૂન મહિનામાં 66% વધુ વરસાદ, જુલાઈમાં 11% ઓછો વરસાદ, ઓગસ્ટમાં 2% ઓછો વરસાદ અને સપ્ટેમ્બરમાં 83% ઓછો વરસાદ જોવા મળ્યો હતો. હવે 2003ના વર્ષની વાત કરવામાં આવે તો જૂનમાં 69% વધુ વરસાદ, જુલાઈમાં 32% વધુ વરસાદ, ઓગસ્ટમાં 8% વધુ વરસાદ, જ્યારે સપ્ટેમ્બરમાં 26% ઓછો વરસાદ થયો હતો. 2008ના વર્ષમાં જૂન મહિનામાં 51% ઓછો વરસાદ, જુલાઈમાં 26% ઓછો વરસાદ, ઓગસ્ટમાં 30% વધુ વરસાદ, સપ્ટેમ્બરમાં 33% વધુ વરસાદ જોવા મળ્યો હતો. 2013માં જૂન મહિનામાં 29% વધુ વરસાદ, જુલાઈમાં 35% વધુ વરસાદ, ઓગસ્ટમાં 14% ઓછો વરસાદ, સપ્ટેમ્બરમાં 106% વધુ વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે 2024માં જૂન મહિનામાં 42% ઓછો વરસાદ, જુલાઈમાં 20% વધુ વરસાદ, ઓગસ્ટમાં 48% વધુ વરસાદ, સપ્ટેમ્બરમાં 81% વધુ વરસાદ જોવા મળ્યો હતો. ટૂંકમાં મિત્રો, આ 5 વર્ષમાં આખા ચોમાસાનો સરેરાશ વરસાદ ભલે સામાન્ય અથવા સામાન્યથી વધુ રહ્યા હોય, પરંતુ મહિના પ્રમાણે વરસાદની ફાળવણી ઓછા વધુ રહી હતી. એટલે કે અમુક મહિને સામાન્યથી ડબલ અથવા દોઢો વરસાદ થયો હતો, તો અમુક મહિને સામાન્યથી અડધો વરસાદ જોવા મળ્યો હતો. તો આવી વરસાદની પેટર્ન આ વર્ષે પણ રિપીટ થઈ શકે તેવી શક્યતાઓ પણ રહેલી છે. આ જ રીતે સૌરાષ્ટ્ર કચ્છમાં આ 5 વર્ષના વરસાદની વાત કરવામાં આવે તો 2001ના વર્ષમાં જૂન મહિનામાં 85% વધુ વરસાદ, જુલાઈમાં 21% ઓછો વરસાદ, ઓગસ્ટમાં 3% ઓછો વરસાદ, જ્યારે સપ્ટેમ્બરમાં 78% ઓછો વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે 2003માં જૂન મહિનામાં 12% ઓછો વરસાદ, જુલાઈમાં 65% વધુ વરસાદ, ઓગસ્ટમાં 60% વધુ વરસાદ, સપ્ટેમ્બરમાં 71% ઓછો વરસાદ જોવા મળ્યો હતો. 2008માં જૂન મહિનામાં 5% ઓછો વરસાદ,
જુલાઈમાં 26% ઓછો વરસાદ, ઓગસ્ટમાં 31% ઓછો વરસાદ અને સપ્ટેમ્બરમાં 276% વધુ વરસાદ, એટલે કે સામાન્યથી 3 ગણોથી પણ વધુ વરસાદ નોંધાઈ ગયો હતો. જ્યારે 2013માં જૂન મહિનામાં 85% વધુ વરસાદ, જુલાઈમાં 11% વધુ વરસાદ, ઓગસ્ટમાં 19% ઓછો વરસાદ, જ્યારે સપ્ટેમ્બરમાં 313% વધુ વરસાદ, એટલે કે સામાન્યથી 4થી ગણો વધુ વરસાદ જોવા મળી ગયો હતો. જ્યારે 2024માં જૂનમાં 16% ઓછો વરસાદ, જુલાઈમાં 82% વધુ વરસાદ, ઓગસ્ટમાં 158% વધુ વરસાદ, એટલે કે સામાન્યથી 2.5 ગણો વધુ વરસાદ, જ્યારે સપ્ટેમ્બરમાં 9% વધુ વરસાદ જોવા મળ્યો હતો. તો મિત્રો, આ 5 વર્ષ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં મહિના પ્રમાણે વરસાદની ફાળવણી ગુજરાત રિજિયન કરતા પણ વધુ ખરાબ રીતે સૌરાષ્ટ્ર કચ્છમાં થઈ હતી. એટલે કે અમુક મહિને ડબલ કે 3 ગણો વરસાદ પડી ગયો હતો. એટલે સૌરાષ્ટ્ર કચ્છના ભાગમાં આ વર્ષે પણ એકાદ મહિના દરમિયાન સામાન્યથી ડબલ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. તો એકાદ મહિના દરમિયાન સામાન્યથી ઓછો વરસાદ પણ જોવા મળે. પરંતુ આ બધા ડેટાના આધારે આપણે એક વાત ચોક્કસ કહી શકીશું કે 2025નું ચોમાસું સમગ્ર ગુજરાત માટે સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદ લઈને જ આવશે અને ગુજરાતમાં ચોમાસું નબળું રહેવાની કોઈ પણ શક્યતાઓ હાલ જણાઈ રહી નથી અને ચોમાસું ચાલુ જ રહેશે. મિત્રો, આ આગાહી 2025માં ચોમાસામાં જે પરિબળો રહેવાના છે તેવા પરિબળો પાછળના વર્ષોમાં રહ્યા એ વર્ષોમાં ગુજરાત માટે ચોમાસું કેવું રહ્યું હતું તેના આધારે હતું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અવશ્ય કરી દેજો તથા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. આભાર.